સમાચાર સુરતથી સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને લઈને તંત્ર સતર્ક બન્યું। સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન, ખાંસી, શરદી અને તાવના દર્દીના મોનિટરિંગની કામગીરી, જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે। ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરવામાં આવ્યું। 193 હોસ્પિટલોની દૈનિક માહિતી એકત્ર કરાઈ રહી છે। બાદ જે રીતે કોઈ બી નવો વેરિયન્ટ આવતો હોય છે ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એલર્ટ થતા હોય છે અને આરોગ્ય વિભાગને જે છે તે સૂચના આપવામાં આવતી હોય છે। JN.1 આ જે વાયરસને લઈને પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય વિભાગોને જે સૂચના આપી છે, શું જે સાવચેતી રાખવી અને કઈ રીતે તકેદારી રાખવા માટે, ત્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આપણી સાથે જોડાયા, તેમની સાથે વાત કરીશું। સર, આજે નવા વેરિયન્ટની વાત છે, કઈ રીતે વેરિયન્ટ છે અને કઈ રીતે તકેદારી અને કઈ રીતે સૂચન કરવામાં આવ્યું છે? આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કેરાલામાં JN.1 નામથી વેરિયન્ટ કોવિડનો સામે આવ્યો છે, દર્દી પોઝિટિવ આવ્યો છે, જે ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ચૂક્યો છે। પરંતુ આના સંદર્ભે ગુજરાત સરકારશ્રી દ્વારા પણ તમામ ARIના કેસ અને તમામ સારીના કેસો સંદર્ભે RT-PCR ટેસ્ટિંગ ધનિષ્ઠ કરવા સંદર્ભે સૂચના મળી છે। તે મુજબ સુરત મહાનગરપાલિકાની તમામ હોસ્પિટલો અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર સાથે પણ સંકલન સાધીને તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ અગાઉ ગુજરાત સરકારશ્રી દ્વારા તમામ PSA પ્લાન્ટનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। આગામી દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ઓરિએન્ટેશન વર્કશોપનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડિફરન્ટ વેરિયન્ટની સાથે સાથે સંભવિત ટ્રીટમેન્ટ અને જો સંભવિત રોગચાળા સંદર્ભે જે કોઈ તકેદારી રાખવાની થાય તો તે સંદર્ભની તમામ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે। સર, અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, શરદી, ખાંસી અને ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને અસર કરતી હોય છે, તો આ વેરિયન્ટનો ડિફરન્સ શું રહી શકે છે? અસર કઈ રીતે કરી શકે છે? મેં કહ્યું તે પ્રમાણે હાલમાં એક જ કેસ નોંધાયો છે અને તે સંજોગોમાં જે જૂના સિમ્ટમ્સ હતા તેના આધાર રાખીને જો ખાંસી, શરદી, તાવ હોય તો તેવા સંજોગોમાં સૌપ્રથમ આપણે RT-PCR ટેસ્ટ કરાવી લઈએ, તે અગત્યનું છે। એકવાર કોવિડ પોઝિટિવ કેસ મળે તો તેવા સંજોગોમાં જીનોમ સિક્વન્સિંગ સંદર્ભે લાગત મેડિકલ કોલેજ દ્વારા જીનોમ સિક્વન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને હાલમાં જે રીતની તકેદારી આપણે રાખતા રહ્યા છે કોઈપણ વાયરલ ઇન્ફેક્શનની સામે કે કોવિડની સામે, તે મુજબની તકેદારી રાખીએ અને જો આપને કોઈ આવા સિમ્ટમ્સ જણાય તો તાકીદે નજીકના હેલ્થ સેન્ટર ખાતે જઈને અથવા તો હોસ્પિટલ ખાતે જઈને પ્રથમ ટેસ્ટ કરાવી લે, તે સૌથી અગત્યનું છે। એકવાર ડાયગ્નોસિસ થયા પછી તે સંદર્ભે જે પણ કોઈ કાર્યવાહી કરવાની થતી હશે તો તે દર્દી અને દર્દીના રિલેટિવ્સ કોન્ટેક્ટની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હાથ ધરવામાં આવશે। જે રીતે આરોગ્ય જે ડેપ્યુટી હેલ્થ કમિશનર કહી રહ્યા છે, જે રીતે નવો વેરિયન્ટ છે તે કોરોના તરફના જે રીતે લક્ષણો હતા તે જ રીતના લક્ષણો હાલમાં દેખાઈ રહી છે, એટલે ખાસ કરીને લોકોને કોઈ આ રીતની જો સમસ્યા દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગ અથવા તો ખાનગી હોસ્પિટલની અંદર એડમિટ થવું અથવા તો નિષ્ણાત ડૉક્ટરોને બતાવવા માટેની જે સૂચન છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્રલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।